પ્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વ્યવસાય વેરો નહીં ભરનારા એકમોને પકડવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત તંત્ર દ્વારા ચાલુ માસમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં 6550 એકમોમાં તપાસ કરી 3340 એકમોને ટેક્સ બાબતે નોટિસ આપવામાં આવી છે। આ ઝુંબેશને કારણે અત્યાર સુધી 2,01,24,700 આવક થઈ છે। ચાલુ વર્ષમાં જાન્યુઆરી સુધીની આવકની વાત કરીએ તો 21,28,22,741 ની આવક થઈ છે, જે ગત વર્ષે 16,14,00,000 હતી। ગત વર્ષની જાન્યુઆરી તુલનામાં 7 કરોડ જેટલી વધુ આવક થઈ છે, જે અંગે માહિતી આપતા રેવન્યુ કમિટી ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા। જે રીતે વ્યવસાય વેરાને લઈને પણ તંત્ર દ્વારા છે તે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। કેટલા લોકો સામે કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે, કેટલા એકમોનું ચેકિંગ, કેટલી આવક? કુલ મળીને 6550 એકમોમાં વિઝિટ થઈ, એમાં 3340 એકમોને નોટિસ આપવામાં આવી અને એ રીતે આ ઇવેન્ટના માધ્યમથી 2,01,24,000 જેવી આવક આપણને કોર્પોરેશનને થવા જઈ રહી છે। સાથે સાથે રેગ્યુલર જે પ્રોફેશનલ ટેક્સની આવક થાય છે એ જાન્યુઆરી માસની 21,21,00,000 રૂપિયા છે। એ ગત વર્ષના જાન્યુઆરી માસમાં જે આવક 16 કરોડ હતી, આ વખતે જાન્યુઆરીમાં 22,21 કરોડ વત્તા 2 કરોડ ઇવેન્ટના માધ્યમથી, એટલે ગત વર્ષ કરતાં 7 કરોડ વધુ प्रोफेशनल टैक्स की आवक थवा जा रही है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।